જે માયારૂપી પ્રકૃતિ કે યોગ માયા એ ત્રણેય એક જ વસ્તુ છે. એને તમે ગ્રહણ કરી છે, એને તમે ત્યજો અને તે સિવાય તમારું નિર્ગુણ સ્વરૂપનું દર્શન થાય નહીં. માટે તે સ્વરૂપનું તમે દર્શન કરાવો. અક્ષર સુધીના બધા લીલાસ્થ સ્વરૂપો કાળને આધીન છે. અક્ષર સ્વરૂપ જ બાકી છે. હવે અક્ષર સ્વરૂપ એટલે આપણે કયું સ્વરૂપ લેવું એ પ્રશ્નના જવાબમાં જ્યારે ભગવાને સૃષ્ટિની રચના કરી અને પ્રપંચથી રમણ કરવાની ઈચ્છા કરી ત્યારે એમને પુરુષ શરીર ધારણ કર્યું અને તે વખતે પ્રકૃતિ માયાને ગ્રહણ કરી અને પછી લીલાઓ કરી. હવે આ લીલાઓની અંદર અવતાર લીલાઓ થઈ, તત્વાત્મક લીલાઓ થઈ, જગતાત્મક લીલાઓ થઈ. અને એ રીતે એમને રમણ કર્યું. ફરી ગુણ પ્રકરણમાં અધ્યાય 39માં પોતાનું નિર્ગુણ સર્વશક્તિમાન અને આનંદાત્મનું વર્ણન છે. તેમાં બતાવે છે કે ભગવાને માયાનો સ્પર્શ પણ કર્યો નથી. તે પોતે જ કરતો મને અન્યથા કરતું છે. તે પોતાની ઈચ્છા શક્તિથી જ રમણ કરે છે. પોતે નિર્ગુણ છે અને પોતાના ભક્તોને પણ નિર્ગુણ બનાવી તેમની સાથે રમણ કરે છે. આવા નિર્ગુણ સ્વરૂપની જ સેવા કરીએ તો જ નિર્ગુણનું દાન થાય. કારણ કે ગીતામાં ભગવાને યથામામ પ્રપંદન્તે એમ કરી અને જેમ બતાવ્યું છે કે ભક્ત મને જે ભાવથી ભજે છે તેને તે પ્રમાણે હું દાન કરું છું. હવે જગતમાં તો સગુણ સ્વરૂપ જ પ્રસિદ્ધ છે અને બધા અવતારવાળા સ્વરૂપોની જ સેવા થાય છે. જેનું શ્રવણ થાય છે, જેનું કીર્તન થાય છે, જેનું સ્મરણ થાય છે. તો નિર્ગુણ સ્વરૂપને લાભ તો તેમને મળે જ નહીં. એટલે ત્યાં કીધું કે આમાં ફળદાનમાં ભેદ દેખાય છે. કુંતીને ભગવાને તન્મય કરી પણ પાંડવો અને અર્જુનને અને વિદુરને પોતપોતાના સ્થાનની પ્રાપ્તિ કરાવી, સ્વસ્થાન પ્રાપ્તિ કરાવી. બટ મુચુકુંદને દેવોએ બતાવ્યું કે મોક્ષ આપવાનો અધિકાર તો એકલા વિષ્ણુને જ છે. એટલે જ્યારે તે અવતાર લે ત્યારે જ મુક્તિ મળે, તે સિવાય મુક્તિ મળે નહીં. અમારે તે અધિકાર નથી. તો વિષ્ણુથી પણ પર આ પરાત પર નિર્ગુણ સ્વરૂપ શું મોક્ષ કે ભગવત પ્રાપ્તિ ન કરાવી શકે? કરાવે છે. તો તેનું માધ્યમ શું? તો કે છે અનવતાર અવસ્થામાં તેમણે પોતાનું નામાત્મક નિર્ગુણ સ્વરૂપ મૂકેલું છે, જેના ગુણગાન શ્રવણ કીર્તન અને સ્મરણથી ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે. હવે વલ્લભનું પ્રાગટ્ય થયું ત્યારે જ અક્ષરથી પણ ઉત્તમ એવું સ્વરૂપનું દર્શન થયું. અક્ષરાત આપે ઉત્તમ. કારણ કે અક્ષર સ્વરૂપ એ નારાયણનું સ્વરૂપ છે અને આખો વેદ નું જો છેલ્લું લક્ષ્ય હોય તો આ પુરુષ અવતાર જે નારાયણનો છે એ જ મોક્ષ આપવા વાળું અને મોક્ષ સિદ્ધિનું દાન કરવા વાળું સ્વરૂપ છે. તો કે છે એનાથી પર આ સ્વરૂપ વલ્લભે બતાવ્યું. પણ કે છે એમણે પોતાનું સ્વરૂપ ગુપ્ત રાખ્યું. કારણ કે જેમ અવતાર લીલાઓ થઈ તેમ એમને પોતે પણ આશ્ચર્ય લીલા કરી. જગતમાં આચાર્ય તરીકે રહી પોતે
જગતના ગુરુ કહેવાય. પોતે પોતાનું નિર્ગુણ સ્વરૂપ છે, પૂર્ણાનંદ છે, આનંદ આત્મા રસ સ્વરૂપ છે, એ બધું ગુપ્ત રાખ્યું. તો હવે જોઈએ કે એમને આ ગુપ્ત રાખ્યું છે, તો પછી એમને વલ્લભને પરાત્પર સ્વરૂપ છે એ કેવી રીતે સાબિત કરીએ? તો એને માટે આપણે પ્રમાણ જોઈએ. તો પ્રમાણની અંદર બતાવ્યું છે, ઐતિહાસિક પુરાવો લઈએ આપણે. તો એમના વડવાઓએ બહુ શાસ્ત્રો વેદનું મંથન કર્યું, પણ એમને આ મૂળ સ્વરૂપના દર્શન ના થયા. એટલે એમને બહુ ક્લિષ્ટ થયો. વળી વેદની અંદર સાધનોને ફરજ બતાવ્યા છે, અને તે બધાએ કર્મને આધીન બતાવ્યા છે. જેવું કર્મ કરો એવું તમને ફળ મળે, અને એ ફળ ભોગવો, પણ દાતાને જુઓ નહીં. એટલે કે છે કે આ જે ધર્મી સ્વરૂપ છે એ એમને ઓળખ્યું નહીં. તેથી ભગવાને સ્વપ્નમાં તેમને આજ્ઞા કરી કે જો તું 100 સોમયજ્ઞ કરે તો હું તમારે ત્યાં રસાત્મક પરાત્પર સ્વરૂપ તારે ત્યાં પુત્ર તરીકે પ્રગટ થઈને પ્રગટ થઈશ. આ એક ઐતિહાસિક પુરાવો છે, અને આ જ સ્વરૂપ વલ્લભનું પ્રાગટ્ય, મૂળ સ્વરૂપનું પ્રાગટ્ય આચાર્ય વલ્લભાચાર્ય તરીકે પ્રગટ થયું. બીજો પુરાવો જોઈએ તો વલ્લભે પોતાનું સ્વરૂપની ઓળખાણ સુબોધની અંદર કારિકાઓમાં આપી છે. એમને પોતાના સ્વરૂપનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે નહીં વિભો વૈશ્વાનર વાઘપતિ. આ કે છે આનો ગૂઢ અર્થ સમજાવવા માટે વૈશ્વાનર વાઘપતિ સિવાય કોઈ શક્તિમાન નથી. એટલે મને આજ્ઞા થઈને હું મનુષ્ય દેહ તરીકે ધારણ કરીને પ્રગટ કરવા આવ્યો. પણ હું કે છે પરોક્ષ રીતે જ બધું કહીશ, તેમાં કોઈ ઉમેરીશ કે ઘટાડીશ નહીં. આ તેમનો પોતાના શબ્દની અંદર પોતે મનુષ્ય અવતાર લઈને આવ્યા છે એને પ્રમાણ આપેલું છે. હવે ત્રીજું પ્રમાણ જોઈએ તો સર્વોત્તમ સ્તોત્ર છે. એમાં વલ્લભના 108 નામ છે, અને તેની અંદર આનંદ, પરમાનંદ અને પૂર્ણાનંદ. વળી ગોકુલનાથજીની ટીકાની અંદર વલ્લભને પરાત્પર સ્વરૂપ છે એ પણ સાબિત બતાવ્યું છે. અદેદાન દક્ષસ્ય એવા બધા નામો આપીને કુંસાઈજીએ આ વલ્લભને પરાત્પર સ્વરૂપ છે એ ત્યાં પ્રૂવ કર્યું છે. હવે કહે છે કે આ સ્વરૂપ રસ સ્વરૂપ છે. એનો શું પુરાવો તમારી પાસે? એટલે તેના પુરાવામાં પ્રમાણમાં કારિકામાં બતાવ્યું છે, વેણુ ગીતની કારિકાઓમાં, કે અતિ ગુપ્ત ભગવાન રસોત્તમ પદે પદ્ધતિ. અતિ ગુપ્તમાં ગુપ્ત ભગવાન નું સ્વરૂપ એ રસ સ્વરૂપ પ્રતિપાદ થયેલું છે. તો કે છે તેની સાબિતી છે. એટલે એ રસ સ્વરૂપને વલ્લભે પોતાના સ્વમુખેથી બતાવ્યું કે